ના તો મર કેરો વાહે રહી જાય ના અમે અમારો વાટ લીધો તમારા ભાગનો બાકી તમારે પેલા વાત એવું નો હાલે હો ગયા વર્ષે કટારેથી આપણે કઢાવ્યા હતા બહુ નુકસાની થઈ હતી કાલે પમદી બે દી નો આવ એટલે તમે ઘઉં વાસીના વાઢી નાખો તો અમે કાલ પમદી બે દી નહીં વાટી આપડા બંસી ઘઉં ભાઈ બેન મિત્ર અમારે હાટું ભાજી થાવા રેવા જ નથી દેતા વીણી જાય બધું થાવા જ નથી દેતા પણ તો તમે ના પાડો તો હું ન લઉં લ્યો ઈધર રહ્યું ભાઈ મેન મુદો તાઈને પીડ્યો આ તો મારે તૈયાર દૂધ લઈ જાવ છે મારે દોવા નહીં ખાવું કેમ તો દેવું જ નહીં ડાયરા ને જય માતાજી રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ તો કેમ છો બધા મજામાં છો ને આ ઓકે ડાયરો તમે બધા મજામાં જઈશો તો એન મિત્રો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા વ્લોગમાં આપણે હે ને ગોપીને ધોઈ લીધી ગોપીને ગંગાને પાઈ દીધું દૂધ બાને ભાઈની હે ને શિરામણ બનાવે છે આપણે હવે જવા દઈ મિત્રો ઘઉં વાઢી લઈ ઘઉં મસ્ત મજાના આવ્યું એટલે મિત્રો ફૂલ જોવાની મજા આવે કેવા મસ્ત ખીલાય કલરના મસ્ત મજાના ફૂલ આપણે ઉલ્લા ગુલાબ ના લાવશે ને આમ ભૂલી ગયા ભાઈ ને કેમ કરી હતી આ ગુલાબ આની પાંખડી બહુ જાડી હોય બોલ કરમાં તો બહુ ઘણા દિવસ ભયા જાય 10-12 દીએ હજુ તો ખીલું નથી જશ હજુ બપોરે હે ને મસ્ત મજાની ખુલ્લું થઈ જશે સુરત દાદા છે ઉઠી જશે મિત્રો છે ને 10 વાગવા આવી ગયા છે 2 મિનિટની વાર છે 10 વાગવામાં કેટલા 4 કેવા વાગ્યા દેવસર 30 ગણ લેવા દે હું ગણે 30 છે નાના પૂરા ગણ લેવા દીધા હોત તો એને 2-3 વાર ફરી વાર ગણાય અડધા છે ફૂલ કરે એને 30 ગણી નાખ્યા હતા લાય હોય દાણા ગણે છે એને ગણવા દે નહીં છે કેવા લાંબા બતાય તો નહીં આમ હાથથી તો મિત્રો આપણા બંસી ઘઉં આપણે છે ને ઉનાળામાં ઓણ એક મણ જેટલા દોઢ આપણે પોક પાડવા લઈને આવી બી ના છે માળા વાળા આવશે આ પૂરો ચાલો ડાયરો આપણે દાદાને ઓલે હે ને કટર આવ્યું છે થોડોક વિડીયો શૂટ કરતા આવી ના તો મર કેરો વાહે રહી જાય ના અમે અમારો વાટ લીધો તમારા ભાગનો બાકી તમારે પેલા વાત એવું નો હાલે હો તમારા ભાગનો વાટ લોતા અમે આવી જઈ ના એવું નો હાલે એવું ચાલે એકલા ના મજા એવું ચાલે કાને તમે આલે એકલા જ હતા બે હતા એકલા ક્યાં હતા લે તેમ બે ઓરે મારી એકલા હતા કેટલા છે 31 હું અંદર ખાઈ ગયો ઉંદરો ખુરશના દાંત હાવ કા ચાલો કેટલા છે એક જ ચાલો ડાયરો 1-2 મિનિટમાં હે ને વિડીયો શૂટ કરતા આવી પછી મંડી જઈ વાઢવા ચાલો મિત્રો જો અમે કટર હાલે છે પંજાબી ગીત વાગે પંજાબી ગીત
મિત્રો હવે આપણે જવા દેવી ઘઉં વાટવા કાશું કટાય તો એની કાંઈ હાલે મિત્રો આપણે જો ઘઉં વટાઈ ગયા છે ને આળો થઈ ગઈ ખાવા આવી ગયા પૂરું થવામાં છે એને ડાયરેક્ટ 1 વાગી ગયા બપોરનો ને સુરત દાદા અહીં પગી ગયા મિત્રો અને આપણે મસ્ત મજાના હે ને ફૂલ દેખાય ચેક કરી આવું તૈન સાથે અહીં પોપલું ભાંગી ગયું છે હું શેકી આવું તમારે હે હું શેકી આવું કારેલા જોઈ આવું ચેક કરતા આવું કેટલા છે કારેલા એ નથી તોડવા કારેલા કેમ બી થઈ જવા દેવાનું બીજા થાય છે મને શાક બનાવવું છે શાક નહીં બનાવવું ના મને શાક બનાવ મને કારેલા તો ભાવે બહુ હતા કાંઈ ગયા एक इधर है दो उधर है 3 है અમે બે વધારે થડી एक से एक आई है 3 से એમ તો કહું થડી દીધું તે એ મસ્તી નું છે અસલ અહીંયા જો સરસ આ છે તો કાસું છે હા આ ને ઓલું બે તોડી એવા છે ઈ કાસું છે इधर રહ્યું ભાઈ એટલે ઈ છે તમે નહીં દેખ થડી ગયું હોય એવું લાગે હા ડંગ મારી ગઈ ફળ માંથી આવે અને રેવા દેવાનું બી થઈ જાય આવડું આ 2-4 દિન પાકી જાય એકનું શું શાક થાય તમારે નો થાય એટલે તો 2-4-5 હોત તો થઈ રહે જ મારું શાક એ ગાજર ખાવું છે કાઢો ને ગાજર નો ખોદાય ના ખાવું છે ગાજર પછી ખાવ હલવો તો બનાવવાનો હલવો શું હલ્યો હલવો જ બને ગાજર હલવો અને બીજું શું હલ્યું સંભારો નાખવા અથાણું હાલો બીટ ઉંબાળું ઉંબાળી લીધું હાલો ડુંગળી મસ્ત થઈ ગઈ બિયારણ થઈ જાય પોર વાવવા માટે આ મસ્ત હતા પણ બાળકોએ ફૂલા તોડી લીધા કોણ કેવા બાળકો પણ મિત્રો મોટા હે છે બાળકો નવીન લાગ્યા હોય ધોળા ધોળા ફૂલડા તમારે શું વીણવાનું મારે પાલક વીણવો છે પાલક વીણવાના કે બીટ લેવાના પાલક વીણવાનું પણ જોઉં છું મોટું બીટ હોય ને લઈ લઉં મોટું મોટું સારું સારું ભાળે મંડી જાય નાનું નાનું ના ગમે મોટું મોટું હોય ને તાલે હાલો બે લઈ લીધા ટમેટા જોઈ રહ્યા તે इधर पालक है इधर है પણ છે ને 5 દિવસ ખાઈ ગઈ છે હમણાંથી પણ દવા જ નથી સટાણી ટાઈમ જ નહીં રહેતો મિત્રો ઘડીક નો ટાઈમ નથી હા ખોટું બોલમ માં હો ખોટું બોલમ થાકી ગયા ઘઉં વાટી વાટી આજ પણ પૂરું કરી દીધું હા ઘઉં નું પૂરું થઈ ગયું આવતીકાલથી શેણાનું ચાલુ કરવાનું શેણા ઉપાડવાના છે કાલ શેણા કેટલા દી વાટશું શેણા 2 દી 2 દી હવ ખાસું હા તો હું કાલે ફમથી 2 દી આવું જ નહીં હે કાલે ફમથી 2 દી નો આવો એટલે તમે ઘઉં વાસીના વાઢી નાખો તો અમે કાલ પમથી 2 દી નહીં વાટી તમે આવો તો મારે એવું દેવું રે એટલે તો મારે કહેવાનું નતું ખાલી પૂછવાનું જ હતું ન કીધું હોત તો હાલ જ લ્યો તો 2 દી બાર ગામત્રે વી જવાનું તો અમારે બા ગામ જ રહી જાય તો હારું હાલો બધા રજા રાખી ગઈ 2 દી ગામત્રા કરીએ કોઈ વાટવા આવશે હે કોઈ વાટવા આવશે આપણે 2 દી ગામત્રે વિયા જાય કોઈ નો આવે વાટવા કોણ આવે તો ખોટ માં જાય હાલો મિત્રો ભાઈ જો પાલક વીણે હે પાલક હા આમાં હારા પાન છે ને ઈ લઈ લી ભાઈ બેન મિત્ર અમારે હાટું ભાજી થાવા રેવા જ નથી દેતા વીણી જાય બધું લે ખાવી હોય એને લઈ જાય જો આપણને ભાવે એટલે આપણે લઈ જાય તમારા ભાઈ ને દીમાં બહુ ભાવે એટલે અમે 2-4 દિન 2-4 પાન લઈ લેવાના પણ તમે અમારે હાટું વધવા દો તો અમે ખાવી નહીં તમારા અહીં નજીક છે ખાવું હોય તો લઈ લેવાય ને તો હું મોડી આવું એમાં હું અમારે એક તમે નો લેવો એટલે પછી હું તો લઈ જાઉં સાદી દાવાથી મોટા પાંદડા થાય સાજી થાય તા તો ભાઈ ઉપાડી જાય પાંદડા બધા થાવા જ નહીં દેતો પણ તો તમે ના પાડો તો હું ન લઉં લ્યો કે આજ અમારે ખાવી તેમ રવાઈ દો એટલે હું ન લઈ જાઉં ખાસે તમે ઓલું લાવ્યા જ નહીં અમારે હાટું હું બોલો બદામ શેક એ તો આજ ફરજા બપોરે જઈને ખાઈ ગઈ લ્યો અમે વાટે હતા અમારા ભાઈ લઈને આવે બદામ શેક પૂરો થઈ ગયો એ પણ ના કેટલું દૂધ હતું એનો બનાવ્યો તો એટલાનો પછી શું થાય છોકરા ખાઈ જાય જાજો બનાવો રેસીપી નો એક દી આપણે રેસીપી નો બનાવ તેથી જાજો બનાવો કાલ ભાણો કે તો હાલો હું લઈ આવું મેં લઈ આવી જા બહુ ખાઈ એવો હોય ન થયો હોય ટાઢો કાલ લાઈટ જાણે હતી નહીં તાકે તો જ મારા ભાગમાં નહીં આવે ને મેં કીધું તારું વિમોક આવતી ગઈકાલે હે ને મિત્ર લાઈટ ગઈ તો એને આવી જ નથી સવારે ઠેઠ 9:30 વાગે આવી હતી હા તઈ આવી હતી 9:30-10 વાગે પાછી અત્યારે વહી ગઈ 5 વાગે આમ તો 100 વાગે વહી ગઈ છે હજી આવી નથી લગભગ નક્કી નહીં કેમ કે તકલીફ થઈ ગઈ છે કઈક સબસ્ટેશનમાં ગમે એ તકલીફ હોય હવે આજ લાઈટ આવી સબ સેન્ટર વાળા એક દી વાડીમાં રેવા આવે ને તો એને ખબર પડે કેવડી તકલીફ એને થઈ છે કે આપણને થાય છે
એને શું હોય ઈ તો ઘરે જાય ને એને તો લાઈટ હોય ઈ તો એસી ચાલુ કરીને સુઈ જાય. હા આ નાના નાના છોકરા વાડીમાં કેમ બિચારા મસર કરતા હોય ને રે એને ખબર પડે એક દી આવે ને હુવા તો આપણા તાલ મિત્રો જો મીઠી છે ઠેઠી. કલ્પેશ તું શું કરસ? અહીંયા તલનો થોડો મસ્ત છે જો કલ્પેશ રહ્યો ને. લસણ એવો મિત્રો ફૂલ પાકવાની તૈયારીમાં છે. હજી મહિનો પણ વહી જાય છે. હવે હે ને કન્ટિન્યુ બ્લોગમાં બનાવી દીજો ને વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દીજો. તો મિત્રો આપણે ઓલા શક્કરિયા મહેનત કરીને લાવ્યા હતા ને એ મસ્ત થઈ ગયા નહીં? અસલ ફીટીને થઈ ગયા જો એ બહુ પાણી નહીં જાવ દે નકરા વેલા થાય લાઈલ કરે મસ્ત થઈ ગયા મિત્રો. હજી એમ તો થોડા હાલવા દેવા પડે પછી સકરિયા બેહે હજી શક્કરિયાનો વાર છે 1.5 મહિને. 1.5 મહિને ના 1.5 મહિના થાય છે ને તો થઈ જાય છે હોતા અંદર નાના નાના. હા ના 1.5 મહિને મૂળિયા થાય. મૂળિયા થઈને માં સકરિયા ઝીણા ઝીણા બેહવા મળશે. તો તમારે હજી ત્યાં શું લેવા જવાનું? મન સર ને માર થાય એટલો પાલક નો જીડ્યો એટલે છે ને આમાં પાછી જાવ આંટો મારવા. અહીંયા ધાણા તો જો મિત્રો પૂરા થઈ ગયા. આપણે આવા મોટા મોટા ધાણા કેમ નહીં બેઠા હોય તો આમાં ફૂલ નો થઈને થાય. ખીલી જાય. વર્ષાભાઈ બિનિંદા એમને તસલ દાણા થયા ઓલા હાઇબ્રિડ છે આમાં નો બહુ થાય. નો ઝીણા થાય. ઝીણા દાણા થાય. દાણા નનકા નનકા જ થાય છે 2 વકલ થઈ જાય વેરાયટી. હાલો ડાયરો સુરત દાદા આસમી ગયા. હાલો ફટાફટ લઈ લો ગાય દોવાની છે. હાલો આજ તો મારે તૈયાર દૂધ લઈ જાવું છે મારે દોવા નહીં ખાવું. કેમ તો દેવું જ નહીં તમને દૂધ તૈયાર? તૈયાર દૂધ લઈ જાવું યાર તો ના દેવું જ નહીં તમને. ફોન આવ્યો આન તો હું લઈ જાઉં. મિત્રો છે ને 7:15 વાગી ગયા છે ને ગાયું આપણે છે ને 2 દોઈ લીધી છે ને થઈ ગયું છે અંધારું અંધારું. ફૂલ અંધારું નથી થયું મિત્રો હજુ થોડું થોડું એમ તો અંજવાળું એમ દેખાય એવી. વિડીયોમાં દેખાય એટલું નથી વિડીયોમાં થોડુંક વધારે અંજવાળું દેખાય એટલું બધું નથી અંજવાળું. ગાય દોઈ લીધી આપણે મસ્ત મજાની. હે બીટ બીટ ઉંબાડ્યા હતા ભાઈ અને પાસે નહીં ત્યાં મૂકી દીધા. ચાલો ડાયરો હવે છે ને નાવું છે એકાદ ખખડ્યું ખાઈ લઈ એમ ચાય આપણે અહીં ચાય કેરો વાઢેલો હતો ને ઘઉં પાળો કર્યો પાછો મસ્ત મજાનો. ઈ તો નાના હજી મોટા થાય. આપણે ઘાટું વાવેતર થઈ જાય છે એટલે પછી બહુ મોટા ન થાય ને અડધા અડધા થઈ જાય છે. હાલો ડાયરો કાલ મળશું સિનેમા. જલ્દી આવી જઈજો 7 વાગ્યામાં. હા દૂધ નથી લઈ જવાનું? દૂધ આજ કેમ તું લઈ જાય? દૂધની બરણી આઈને પડી જાય. દૂધ લેવા હાટું થઈને તો આવવું પડે. હાલો ડાયરો હવે છે ને આપણે મસ્ત મજાના નાઈ નાખીએ. મિત્રો છે ને મસ્ત મજાની વાળું કરી અને પાછા આવી ગયા આપણા ફળિયામાં ઠેકાણે. કલ્પેશનો ખાટલો આવીને છે, બાવેલ ક્યાં છે, બાપુનો ખાટલો આમ છે. લાઈટ તો અત્યારે ગઈ નહીં પણ અત્યારે જઈ જસ્ટ થઈ ગયો અભી હાલ 1 મિનિટ નહીં થઈ ગઈ. વહી જવાનું મિત્ર બહાર ફળિયામાં મજા આવે. અત્યારે ઠંડો ઠંડો પવન આવે છે થાય ગોદલું વટીને સુઈ જાય એવો ઠંડો પવન આવે છે. હવે ડાયરો આપણે આવીને સુઈ જાય ફળિયામાં ક્યાંય જવું નથી. હા અને હે ને ડાયરો આપણે ઘઉં વાઢવાનું ચાલુ કરીને વિડીયો મૂક્યાનીમાં 2-3 જણાની કોમેન્ટ આવી હતી કે હે ને ઘઉંમાં મહેનત ન કરાય વાઢાય નહીં કટર મૂકી દેવાય. પણ મિત્રો કટર મૂકવામાં કાંઈ વાંધો નહીં. કટર મૂકવામાં બી એક પ્રોબ્લેમ શું થાય મિત્રો, ગયા વર્ષે કટરેથી આપણે કઢાવ્યા હતા બહુ નુકસાની થઈ હતી. કટરે કઢાવ્યો ને દાણા ને બહુ ફડાયેલું થઈ ગઈ હતી. એટલા કટકામાં છે ને 15-20 મણ તો ફડાયેલું નીકળી હતી. તો અંદર હજુ અમુક ટકા રહી ગઈ તો અલગ. એટલે આ નુકસાન થયું ને પ્લસ પાછું એમાં મહેનત વધી જાય. એમાં જે દાખલા હોય ને એ વળી કાપીને બારા કાઢવા જેગવાય તો નહીં. જેગવામાં પડખ્યા મિલ છે એમાં કપાસ પીડ્યો હોય એટલે એને જગી જાય એમને નુકસાન થાય. એટલે એમને નુકસાન થાય એવું ના કરાય.
એક આ પ્રોબ્લેમ, 2 પ્રોબ્લેમ આ છે. ને ત્રીજો પ્રોબ્લેમ શું થાય કે વાવેતર કરવાનું પાછું અત્યારે આપણે ઘઉં કાઢી નાખીએ ને નીકળી જાય ને એટલે પાછી જુવાર વાવવાની છે. જુવાર વાવવા માટે એ ભાઈ કટરે કઢાવેલા હોય એટલે એના દાખલા તો હોય મોટા મોટા. પછી એમાં જુવાર ના થાય, એમાં પછી બહુ સારું ખાતર નાખવું પડે તઈ થાય, કેમિકલ ખાતર, કેમ કે એને બહુ પીળું થઈ જાય, નાઇટ્રોજન બહુ ઘટે એટલે એને એટલા માટે. ને આપણે એને આમાં વાઢી નાખીએ ને એટલે ઘણા બધા એના ફાયદા. એક તો આપણું ખેતર ચોખ્ખું થઈ જાય અને પ્લસ આપણે માલ છે ને એકદમ મસ્ત મજાનો ચોખ્ખો ને એકદમ આખા દાણા નીકળે. ને બીજો ફાયદો એ થાય કે આપણે ઘઉંનું એક કુવણ થાય ને, કુવણ એ આપણે ઢોરાને ખવડાવવા થાય. ને ચોમાસામાં લીલું લીલું રહેતું હોય ને એ કોરું કરવામાં કામ આવે, અને શિયાળામાં તે હેઠે ખીલે નાખવા થાય. એને હાથે વાઢવાના ઘણા બધા ફાયદા. થોડુંક મહેનત થાય પણ એના ફાયદા ઘણા છે, એટલા માટે એને અમે વાઢી નાખીએ ઘઉં. બધા કમેન્ટ કરતા ને જવાબ આપી દીધો તમને. 3 દી વાઢ્યા વધી ગયા. 3 દી વાઢ્યા ખાલી કાંટા જગાવી તોય તે પાડોશી આવે દોડા દોડ ગાડીઓ લઈ લે, ક્યાં ધુમાડો થયો, ક્યાં ધુમાડો થયો, એટલે એમ ઘાટે હળગાવી જ નહીં. આજુબાજુ મમ્મી ક્યાંય ના જગ્યાએ કસરું તે મેં લગભગ નો હળગાવી બધું ઉકળામ નાખી દીધું. ક્યારેક અમે ભરતું શેકવા આ બાજુ જેગ્યું હોય ને ધુવાણો નીકળે ને તો એ બાઇક લઈને આવે તરત, કોને જેગ્યું અહીંયા આગું જેગાવું જોઈએ એમ કે. જ્યાં સુધી રડે ને ત્યાં સુધી એમ આજુબાજુ ક્યાંય જેગાવીએ નહીં. અને આને એ તો કચરો અને જેગવાય નહીં, દાટી દેવાય જમીનમાં, જે આપણે ઘઉંનું કટરે થાક્યું હોય ને. પણ આ એક પ્રોબ્લેમ છે ને, વાવેતર કરવાનું છે એટલે વાવેતર કરીએ પણ સારું થાય ને એટલા માટે એને અમે વાઢી નાખીએ. અને આમે હવે કુવણની જરૂર છે એટલા માટે આપણે કટરે નથી કઢાય, હાથે વાઢી નાખીએ. તો હાલો ડાયરો હવે એના સાથે જ આજનો વ્લોગ અહીંયા જ કરી દઈશું પૂરો. હવે એને મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ.